નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ વિશેષ કાર્યક્રમમાં, ખેડૂતોના કાર્યક્રમમાં. અત્યારે ભેટાવાડા છે ને, ભેટાવાડામાં આજે બીજો દિવસ છે, આંદોલન છે અને બહેનોનો જે જોશ છે એ એવું જ છે. કાલે પણ મોટી સંખ્યામાં બહેનો આવી હતી અને આજે પણ જે બહેનો છે એ અહીંયા આવી છે. શું નામ છે આપનું? સરસ્વતીબેન ચેતનભાઈ મકવાણી. સરસ્વતીબેન, તમારા ગામમાં કેમિકલ વાળું પાણી આવે છે, બરાબર છે? કેટલું બધી મુશ્કેલી છે? બહુ મુશ્કેલી છે. અમારા ગામમાં કેન્સરથી કેટલા લોકો પીડિત પણ છે અને કેટલા મૃત્યુ પણ પામે છે. અને અમને એવું લાગે છે હજુ કેન્સરની સંભાવના વધારે છે. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે આનો અત્યાર પછી અટકાવ થવો જોઈએ. અમે કાયર થઈ ગયા છીએ. નાના નાના છોકરાઓને પણ બહુ મુશ્કેલી પડે છે. પાણી પીવાની સમસ્યા પણ અમારી સ્કૂલમાં આવે છે. અમારા છોકરાઓ ઘરેથી બોટલો લઈને જાય છે, તો તેમને ખબર પડવી જોઈએ. અમારા ગામના લોકો અત્યારે અમને એમ કહેતા હતા કે અમે પાણી બંધ કરાવશું, અને અત્યારે હવે અમારો કોઈ સપોર્ટ નથી, અમારો કોઈ આધાર નથી. અમે નિરાધાર થઈ ગયા છીએ. હવે અમે બધા કંટાળી ગયા છીએ, એટલે અમે આંદોલન ચાલુ કર્યું છે. તો અમારું અત્યારે કોઈ નહીં. મોદીને પણ હું કહું છું કે તારે અહીંયા આવવાની જરૂર છે. તો અત્યારે આમ કેમ નથી આવતું? અમે કાયર થઈ ગયા છીએ. હર કોઈ નાની નાની છોકરીઓ વિધવા થવા માંડી છે, તો તેમને ખબર પડવી જોઈએ કે અમારે અહીંયા આવવાની જરૂર છે. તો તમે તેને કહો કે અહીંયા આવે અને અમને આ આંદોલન પ્રત્યે બંધ કરાય. તમારા ધારાસભ્યો કોઈક આવે છે ખરા તમારી જોડે? કોઈ નથી આવતું. અમારી સંભાળ કોઈ લેનારું નથી અત્યારે. અમારા ગામમાં દશરથભાઈ હતા, એ પણ અત્યારે અહીંયા નથી આવતા. એમને અહીંયા આવવાની જરૂર છે, પણ તે આવતા નથી. તેમને કહો કે તે અહીંયા આવે અને અમને આમાં નિવારણ દેવડાવે. કેટલા દિવસ બેસવાની તૈયારી છે તમારી? જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી અમે અહીંયા બેસું. અમે અહીંયાથી જવાના નથી. ગમે તે થાય, અહીંયાથી ક્યાંય જવાનું થતું નથી. મરવાનું થાય પણ કુરબાન. શું નામ છે? કાલથી તમે બેઠા છો? કાલના બેઠા છીએ. અમારે પાણી નગરપાલિકાનું આવે, અમારે બહુ નુકસાન થાય છે. અમારા કેન્સરની અસર, ચામડીના રોગો બધાના એ બધું પ્રોબ્લેમ બને છે અમારા ગંદા પાણીથી. અમારા ગામમાં 20 વર્ષથી આ ગંદુ પાણી, વરસાદનું પાણી આવે ત્યારે કંપની વાળા છોડે હારે એટલે ગામમાં કરી જાય. કોઈને ખાવાના દાણા ના રહ્યા, કોઈ દાડો અમારે વરસાદનું પાણી ઘરમાં નથી આવતું, પણ આ કંપની વાળા છોડે, નગરપાલિકા વાળા પાણી છોડે એટલે અમે ગામમાં બહુ હેરાન થાય છે. પીવા લાયક પાણી નથી રહ્યું. અમે 2 દિવસથી બેઠા છીએ. આ નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી ઉભા નહીં થવી. અને આ પર વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે અમે બહેરા મીટિંગ કરીશું અને વોટ ભાજપના આપશું નહીં. આ પર આદમીને હાલવા હોય તો હાલે, પણ બહેરા કોઈ આપશે નહીં. આ પર મીટિંગ અમે કિરીટસિંહ આવે કે ગમે તે આવે, મોટા મોટા નેતા આવે, પણ કોઈ અમારું સાંભળતા નથી. અને પાણી અમારું આવવા જ દેવાનું ગામમાં. અમારા ગામમાં બહુ ઓછામાં ઓછા મારા ઘરમાં 5 કેસ બન્યા કેન્સરના. બહેનો છે આપણી સાથે. તમે કહેતા હતા કે આટલી બધી મુશ્કેલી છે, આ તે, તો કોઈ જે લોકોને તમે ચૂંટો છો, વોટ આપો છો, એ લોકો કઈ આવે છે? ના, અત્યારે નથી આવતા. હવે કોઈ નથી આવતું. વોટ આપી છીએ તો આયા હતા, અમે એમને તો ફૂલે હાર પહેરાઈને વધાયા હતા, પણ હવે એમને આવવા નથી દેવાના ગામમાં. અમે બેનું કરશું મીટિંગ અને વોટ ભાજપને મળશે નહીં. અમારે અમે હેરાન થઈ ગયા બહુ. ગામમાં પાણી આવે છે. અમારે કેમિકલ નું પાણી બંધ કરવાનું, નગરપાલિકાનું બંધ કરવાનું. ત્યાં સુધી અમે અહીંથી ઉભા થવાના નથી. અમારે આજે પેલા અધિકારીઓ આવ્યા હતા, શું કહી ગયા? એ કે છે તમે આવો કચેરીએ 5 જણા. અમારા માણાએ ના પાડી ગયો, અમે આવવાના નથી. જેને વાત કરવી હોય એ અહીંયા આવે, અમારે અહીંયા જવાનું થતું નથી. અમારે પાણી જ બંધ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. બસ. તમે લોકો કાલથી અહીંયા બેઠા છો, અહીંયા કેટલી બધી મુશ્કેલી છે આ કેમિકલ વાળા પાણીથી? બહુ મુશ્કેલી છે સાહેબ. અમારા ગામમાં બહુ પાણી આવ્યું અને માણા હેરાન બહુ થયા. અને ગુલાબ ને બધું અમારા બધું જતું રહ્યું. તો અત્યારે અમે ખાવીશું અને પાણી બોરના પાણી બગડી જાય. અમારે પીવું શું, રાંધવું શું, રાંધવી શાકમાં પાણી નાખવી તોય લાલ બની જાય છે. તો અમારે કરવાનું શું? હા, અને પેલું ભાત કે એવું લાલ થઈ જાય? હા, લાલ થઈ જાય છે. ખીચડી ભાત એ લાલ થઈ જાય છે અમારે. તો એવું ખવાય? એવડા એ આવશે તો એવડા એ ખાશે અહીં કણા. હા, અને વોટ લેવાના હોય તો અમને ભોળવી દેશે. 500 500 સવાણું આલીને અમને આ કણા
ભોળવી દે અમને એટલે અમે વાટ હાલવા જતા રવી તો વાટ લેવાના હોય તાણે તૈયાર હોય તો અત્યારે અમારી મુશ્કેલીમાં એમને આવવું જોઈએ ને હા તો અત્યારે અમારું ચમ સાંભળતા નથી સરકાર હા તો અમારા નાના નાના બચ્ચા છે એ ખાય તો અમારે શી હાલત થાય હા આ ગામમાં બધાને કેન્સર બધાને ફેલી વળ્યા નાની નાની વહુ નાના નાના છોકરા હમણાં દુખાયા તો એમના મા બાપ કોણ થાય હા તો અત્યારે એમને આવવાની આ મુશ્કેલી નથી હા એક 1100 સાંભળતા જ નથી આપણી અમારું વચ્ચે જે મહેમાન પધાર્યા છે ખાલી એવા વિજયભાઈ ખાલી બારૈયા તરફથી ખાલી એટલું મને કહો આ મોદી સાહેબ કહેતા બહેનો મને પત્ર લખતો મોદી સાહેબ નહીં સાંભળતા મોદી સાહેબ અમારું નથી સાંભળતા એક દાડો મોરબી હોય એક દાડો દિલ્હી હોય એક દાડો અમદાવાદ એક દાડો ધંધુકા અમારા ક્યાં સરનામાં એમને ગોતવા તો અમારું ચાણે સાંભળે તો મોદી સાહેબને અમારું નહીં જોતા હોય કારણ વિડીયો નહીં જોતા હોય જોતા જ હોય ને હા તો મોદી સાહેબને આવવું જોઈએ કે નહીં અમારે તકલીફ છે તાણે તમે આ બેઠા છે ને નકર અમારે કેટલું કામ છે ઘરે નાના નાના છોકરા મેલીને અમે બાયું બધી અહીંયા આવ્યા છીએ શા કારણ આ પાણી બંધ કરવા પાણી અમારા હોય ની વાત એક પાણી અમારા ગામમાં આવવું જ ના જોઈએ અમારે બીજું કાંઈ જોતું નથી અને જાણે આવતા ને હવે વોટ લેવા આવશે ને તો અમે વોટ નહીં આલી કોઈ ભાજપ વાળાને કોઈ અમે વોટ આલવા તૈયાર નથી કે ચમ પાણી બંધ કરવું જોઈએ નિકાસ અમારા ગામમાં બિલકુલ ના રહેવું જોઈએ બસ આપણી સાથે બીજા બહેનો પણ છે શું નામ છે આપનું રયાબેન ઘનશ્યામભાઈ ભગવાડા શું કહેશો રૈયાબેન જે રીતે તમારે ત્યાં આટલું બધું કાળું પાણી આવે છે કેમિકલ વાળું પાણી આવે છે રોગ થાય છે ખેતી ખરાબ થઈ જાય છે તમારા લોકોનું શરીર પણ ખરાબ થઈ જાય છે સરકાર કેમ નહીં સાંભળતી તમારા લોકોની કેટલી વાર આજથી 15 વર્ષ પહેલાના ક્યાં કરીશ પણ કોઈ સરકાર અમારું સાંભળવા તૈયાર નથી અને કેમિકલનું પાણી આવી અને અમારા ઘરમાં ઘૂસાઈ ગયું છે બાળકોને મોટે ઉંમરના માણસો હોય એ બધાને બહુ રોગ થયા છે ચામડીના અને કોઈને માથાના વાળ જતા રહ્યા અને ગંદકીનો કોઈ પાર નથી રહ્યો કારણ કે આ લોકો સાંભળવા અમારું માનતા જ નથી 15 વર્ષથી કે આવી છે તો એ એમ કહે છે કે આવી છે અને જોઈ મોટા પાણી જતા રહેશે કઈ વસ્તુનો અમારે ઘરમાં સારું રહ્યું નથી વરસાદનું પાણી આવ્યું બધા કેમિકલ વાળું પાણી આવ્યું આ લોકો અમારું સાંભળવા કઈ તૈયાર છે નહીં શું કરવું અમારે આવું કેટલી વાર અમે એમને રજૂઆત કરી આ ધારાસભ્યો કે જે લોકોને વોટ આપો એ લોકો આવે છે ફોટા પાડી અને પાણીના સેમ્પલ લઈને જતા રહેશે પણ કઈ એનો નિકાલ કરતા નથી ધારાસભ્ય કોણ છે તમારે અમારા ધારાસભ્ય કિરીટભાઈ કિરીટ સોલંકી કિરીટભાઈ ડાભી કિરીટભાઈ ડાભી છે એ આવે છે ક્યારે કે આવે છે પણ અમે વાડીમાં આવી અમને બહુ ખબર આવે અને આશ્વાસન દઈને જતા રહે ભૂપેન્દ્ર ચુડાસમા વતન આવી ગયા અમારી નિશાળમાં એ પણ આવી રીતે આશ્વાસન દઈને જતા રહેશે કઈ કેવી એટલે થોડાક દિવસ ભાઈઓ બહેનોને આશ્વાસન દે અને પછી એમ કે કામ કરશું તેમ કરશું પણ એ લોકો પછી જે રીતે થતું તો એ રીતે થવા દે કઈ કહેતા નથી અમને રૈયાબેન ખાલી મને એટલું કહો કે આ મોદી સાહેબ ને ક્યારેક તમે પત્ર લખ્યો છે મોદી સાહેબ કહેતા મારી બહેનો પત્ર લખજો ના અમે નથી લખ્યો પણ એ ચૂંટણી વાળા ભાઈઓ એ મોદી સાહેબ એમ કહે છે કે ભાઈઓ તથા બહેનો જ્યારે જરૂર પડે ત્યારે મને કહેજો પણ અમે કહેવી છે પણ અમારું સાંભળતા નથી હા ત્યારે તો બહેનો કહે છે અને ભાઈ બની જાય છે અત્યારે બહેનોને રાખડી બાંધવી છે આવે નહીં આયા મોટો ભાઈ થઈને બેઠા છે નરેન્દ્ર મોદી તો અમે એમને આશ્વાસન આપશું આયા આવે અમે એમને આશ્વાસન આપી અમે એમને આ તહેવાર આવે છે તો અમે તમને રાખડી બાંધશું પણ અમારું એમને સાંભળવું જોઈએ ને બહેનો તો સાંભળતા જ નથી કોઈ નેતાઓ અમારું સાંભળવા તૈયાર નથી તો શું કરવું અમારે હવે આવી રીતે અમે કેટલી વાર ભેગા થયા એકવાર તો અમે આંદોલન કરીને બેઠા હતા તોય અમારું કઈ સાંભળ્યું નહીં હવે કેટલા દિવસ બેસશો રૈયાબેન જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અમારું કામ ઘરનું બગાડી અને નાના બાળકો મૂકીને બેસવા તૈયાર છે કેમિકલનું પાણી નાખી રહ્યા છો ઊભા નહીં થાવ ના ઊભા તો થશું જ નહીં અમારે કારણ કે આનો અમાર નિકારણ જોવી કે અમારા પાણી બંધ એટલે બંધ બીજી વાત જ નહીં આ તમારા આંદોલનમાં કહેવાનું છે કે આ પાણી બંધ કરો ગંદકીનું પાણી બંધ કરો અમને તો રોગ થયા છે પણ અમારા બાળકોને પણ થાય છે રોગો એટલે આ ગંદકીનું પાણી બંધ કરો બીજું અમારે કઈ કહેવું નથી અમારે બીજું કઈ એમને કહે લેવું નથી અને અમારે એમને કઈ કહેવું નથી અમારે મૂળ આ પાણી બંધ કરાવવાનું છે આપણે તો બીજા પણ બેન છે શું નામ છે બેન નૈનાબેન નૈનાબેન કેટલી તકલીફ છે અહીંયા પાણીથી તકલીફ તો બહુ છે તકલીફની તો કોઈ વાત જ નહીં ને કાળું પાણી તેટલું આવે છે બાળકો તે બચારા દુઃખી થાય નિશાળમાં તે બોરમાં કાળું પાણી ઉતર્યું છે બધું તે બાળકો પાણી પીતા નથી નિશાળે જતા નથી ખાલી એટલું કહો કે જે રોગો થાય છે અહીંયા
તો પછી અહીંયા ડોક્ટરનો ખર્ચો વર્ચો તો વધતો હશે ને? હા ખર્ચો તો વધે જ ને સાહેબ, ખર્ચો તો બહુ વધે. કઈ એમનામ સાહેબ ઓછા દવા આલો, કઈ સાહેબો ડોક્ટર એમનામ દવા આલો. ખેતીને કેટલું નુકસાન થાય? ખેતીનું તો બહુ જ નુકસાન, કઈ વાત જ નહીં. 15 વર્ષથી કઈ પાકતું નથી. અત્યારે 10 મણ દાણા કોઈ ગામમાં નથી કોઈ પાસે, એટલું નુકસાન છે. નૈનાબેન, ધારાસભ્યો આવે છે તો જેને વોટ આપો છો? ધારાસભ્યો આવે પણ આઈને સલાહ લઈ લઈને જતા રહે, કઈ કહેતા નથી. એમનામ જતા રહે, હા કરશું એમ કર્યા કરે. આ ભૂપેન્દ્ર પટેલ ને ઓળખો? ભૂપેન્દ્ર પટેલ કોણ છે? ભૂપેન્દ્રભાઈ ચુડાસમા ધોલેરા. અચ્છા, ભૂપેન્દ્રભાઈ ચુડાસમા ને ઓળખો, હા, ભૂપેન્દ્ર પટેલ ને નહીં? એમના ભૂપેન્દ્રભાઈ પટેલ ને નહીં, ચુડાસમા. અચ્છા, ચુડાસમા એ ચુડાસમા શું કરે છે? ચુડાસમા આવે ને જતા રહે, કઈ ક્યાં નહીં. હા, કઈ ક્યાં નહીં. બીજું આઈને જતા રહે, સલાહ દઈને જતા રહે, કઈ કરે નહીં. અચ્છા, હા, દ્વારકા જવી તાણ આવે શું કહો છો? કરવી ચુડાસમા. હા, દ્વારકા જવી ને તાણ સમાર કરવી તાણ આવે અહીંયા કણ. પણ આવા ઓલે નથી આવતા. તો આવા ઓલે મુસીબતમાં નહીં આવતા? ના, જાણે અમારો મુસીબત હોય ને તાણે ના આવતા. અચ્છા. અત્યારે આવા તો આયા કહેવાય. દ્વારકા જવી ને આવા એ છે કામના. અચ્છા, તો દ્વારકા જાવ તો કેમ આવે? લીલી ઝંડી દેખાડો બસ? હા, લીલી ઝંડી દેખાડવા. ડાગમાં હોય તાર કોઈ ના આવે, જો તકલીફ હોય તાર કોઈ ના આવે, સારું કામ લીધું હોય તાર બધાય આવે. અત્યારે ઓલું સહકાર આલે ને તાર આલ્યો કહેવાય. હા, એ તો વાત સાચી છે. સાચી વાત છે. મોદી સાહેબ નહીં કઈ કહેતા? મોદી સાહેબ કઈ ના કે, મોદી સાહેબ શું કે આઈને જતા રહે. મોદી સાહેબ કઈ ના કે. તમે લોકો પત્ર નહીં લખતા મોદી સાહેબ ને યાદ રાખો, અમને જુઓ? પત્ર લખ્યું ને પણ કઈ સાંભળવા જોવી ને, કઈ સાંભળતા નથી. કઈ આપડતું નથી. તો હવે શું કરશો નૈનાબેન? કેટલા દિવસ રહેશો? એટલે બેસી જ રહીશું. આનો નિર્ણય ના આવે ને ત્યાં સુધી બેસી રહીશું. ઊભા નહીં થાવ. હા, આનો નિર્ણય જોઈએ અમારે. હા, તમે જુઓ કે જે રીતે આ તમામ બહેનો છે, એ બહેનો શું કહે છે? એમને તકલીફો છે, ચામડીના રોગો, ખેતી પાયમાલ, સ્વાસ્થ્ય પર નુકસાન, ગામમાં લોકો જે છે એ કેન્સરથી મરી રહ્યા છે, એ જ પીડા સાથે તેઓ બેઠા છે. ને એમને સ્પષ્ટપણે એ વાત છે કે જ્યાર સુધી આ એમની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન ઉપર અહીંયા સતત બેસતા રહેશે. સહયોગી નિરાલી મેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.